સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગઈકાલના વિડીયોમાં આપણે જણાવ્યા અનુસાર ગઈકાલે ખેડૂતોના ખાતામાં પૈસા આવી ચૂક્યા છે। તો પીએમ મોદીએ ગઈકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો। તો પીએમએ લગભગ 9.4 કરોડ ખેડૂતોને લગભગ 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। તો આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। તો પ્રધાનમંત્રી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે AIF હેઠળ પૂર્ણ થયેલા 7,516 જેટલા પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતની મોટી ઉપલબ્ધિ તો અમેરિકા પણ પાછળ, જ્યાં દોસ્તો 27 સપ્ટેમ્બરે પ્રથમ વખત ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $12.58 બિલિયન થી વધીને $704.88 બિલિયન પહોંચી ગયું છે। તો આ મામલે માત્ર ચીન, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડ ભારતથી આગળ છે, તો અમેરિકા પણ અત્યારે ભારતથી પાછળ છે। તો ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરનો સૌથી મોટો હિસ્સો છે, જે $616.15 બિલિયન સુધી પહોંચી ગયો છે। તો દેશની કુલ સોનાનો ભંડાર પણ 65.79 અબજ ઉપર પહોંચી ગયો છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મુખ્યમંત્રી આજે એટલે કે રવિવારે કેબિનેટની બેઠક બોલાવી છે। તો અનેક તર્ક વિતર્કો પણ છે, જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે એટલે કે રવિવારે સાંજે કેબિનેટની બેઠક બોલાવી છે, તો જેને લઈને અનેક ઘણા બધા પ્રકારના તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે। તો આ બેઠકમાં શું નિર્ણય લેવાઈ શકે છે તેને લઈને પણ અનેક વાતો સામે આવી છે। તો કોઈ કહે છે કે દિવાળી પહેલા કર્મચારીઓને મોટી ભેટ મળશે, તો કોઈ કહે છે કે ગુજરાતમાં ભાજપ સરકારને 22 વર્ષ પૂરા થાય તેની ઉજવણી પણ થશે। તો ક્યાંક મંત્રીમંડળના વિસ્તરણની પણ વાતો ચાલી રહી છે, જ્યારે કોઈ કહે છે કે સામાન્ય લોકો અને ખેડૂતોને પણ મોટી ભેટ મળી શકે છે। જો કે સાચું કારણ તો આજે સાંજે જ ખબર પડશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન, કહ્યું કે કોંગ્રેસે ખેડૂતોને કંગાળ બનાવ્યા। જ્યાં દોસ્તો મહારાષ્ટ્રના વાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રના ખેડૂતોએ અનેક દાયકાઓથી ભારે સંકટનો સામનો કર્યો છે। તો કોંગ્રેસ અને તેના નેતા સહયોગીઓએ સરકારે ખેડૂતોને કંગાળ બનાવવામાં કોઈ કસર છોડી નથી। તો જ્યાં સુધી મહાઆઘાડી સરકાર સત્તામાં હતી ત્યાં સુધી તેમની પાસે બે જ એજન્ડા હતા, તો પ્રોજેક્ટના પૈસાથી ભ્રષ્ટાચાર કરવો અને ચૂંટણી પહેલા ખોટા વચનો આપવા। તો તેમણે ઘણી બધી યોજનાઓ પણ બંધ કરી દીધી છે। તો દોસ્તો તમારા મતે શું કહેવું છે? ગુજરાતમાં પણ કોણ કંગાળ બનાવી રહ્યું છે? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સિંધુ ભવન રોડ ઉપર 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે। જ્યાં દોસ્તો સિંધુ ભવન ખાતે આગામી વર્ષોમાં દુનિયામાં એક અનોખી ઓળખ ધરાવતા નજારાઓમાં ગણતરી થાય તેવું આઇકોનિક ગગનચુંબી ટાવર બનવા જઈ રહ્યું છે। તો સિંધુ ભવનના ઓક્સિજન પાર્કની બાજુમાં વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ભારતનું સૌથી ઊંચું ગગનચુંબી 175 મીટરનું સિટી સ્ક્વેર સેન્ટર બનશે। તો જેમાં 175 મીટરની ટોચ ઉપર સ્કાય ડેક અને સ્કાય વોક સહિતના રેસ્ટોરન્ટ, કેફે એરિયા અને એમ્ફી થિયેટર જેવો પણ સમાવેશ થાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલની કચ્છવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની મોટી ભેટ, જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંડવીમાં રૂપિયા 117 કરોડથી વધુના વિવિધ વિકાસના કાર્યોની કચ્છવાસીઓને મોટી ભેટ આપી છે। તો મુખ્યમંત્રીએ રૂપિયા 28.46 કરોડના કુલ 6 જેટલા કામોનું ઇલેક્ટ્રોનિક ખાતમુહૂર્ત કર્યું હતું। તો આ ઉપરાંત તેમજ રૂપિયા 89.21 કરોડના 9 જેટલા કામોનું ઇલેક્ટ્રોનિક લોકાર્પણ કર્યું હતું। જ્યારે આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો મુખ્યમંત્રીએ કચ્છના ખમીરને પણ બિરદાવ્યું હતું। તો ધી ઇન્ડિયન સોશિયલિસ્ટ ઇન લંડન બુકનું પણ અનાવરણ કર્યું હતું। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ અલંગ ભંગાવવા આવ્યું છે। જ્યાં દોસ્તો ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે વિશ્વનું સૌથી મોટું ફિશ ફેક્ટરી જહાજ ભંગાવવા આવ્યું હતું। તો સામે આવેલી માહિતી અનુસાર મોટર વેસલ દીવો નામના જહાજને શિપ અલંગના પ્લોટ નંબર 169 દ્વારા ખરીદવામાં આવ્યું હતું। તો આ જહાજ 1980માં બનાવવામાં આવ્યું છે। તો 26,136 મેટ્રિક ટન વજન ધરાવે છે અને 228 મીટર લાંબુ અને 32.3 મીટર પહોળું જહાજ છે। તો શુક્રવારે તેને કસ્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે સોના ચાંદીમાં હાહાકાર મચ્યો હતો, તો ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે। જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવ એટલે કે 5 ઓક્ટોબરે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યા હતા। તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ 10 ગ્રામના સોનાની કિંમતમાં 467 રૂપિયા વધીને પ્રથમ વખત રૂપિયા 76,082 ઉપર પહોંચી ગઈ છે। જોકે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 349 રૂપિયા વધીને 75,964 ઉપર બંધ રહી હતી। જોકે ચાંદીના
ભાવમાં પણ 1615 રૂપિયા વધીને 92,286 રૂપિયા પ્રતિ કિલોએ થઈ છે. જો કે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 1529 વધીને 92,200 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માત્ર ભારત જ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે. જ્યાં દોસ્તો ભારતમાં ઈરાનના રાજદૂત ઇરાજ ઇલાહીએ શાંતિને પુનઃસ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી છે. તો ઈરાનની રાજદૂતે કહ્યું કે ભારતે આ તકનો લાભ ઉઠાવીને ઇઝરાયલને પ્રદેશમાં તેની આક્રમકતા રોકવા અને શાંતિ અને સ્થિરતાને જાળવણી રાખવા માટે સમજાવવું જોઈએ. તો ઈરાનના રાજદૂતે વિશેષમાં કહ્યું કે માત્ર ભારત જ તેમના દેશ અને ઇઝરાયલ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે. ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નાના શહેરોમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ક્રેઝ વધ્યો છે. જ્યાં દોસ્તો ઝેરોદા ફંડ હાઉસે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે નાના શહેરોમાં રોકાણ કરવાની વધતી સંખ્યાને લગતો એક અહેવાલ બહાર પાડ્યો છે. જે અનુસાર એપ્રિલ મહિનાથી લઈને ઓગસ્ટ મહિનાની વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગોમાં 2.3 કરોડ નવા રોકાણકારો જોડાયા છે. તો જેમાંથી 1.23 કરોડ લોકો નાના 30 શહેરોમાં સિવાયના અન્ય શહેરોમાંથી આવે છે. તો નાના શહેરોમાં મેથી લઈને ઓગસ્ટ મહિનાની 2024ની વચ્ચે પોર્ટફોલિયોની કુલ સંખ્યામાં 1 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં પ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનશે. જ્યાં દોસ્તો અમદાવાદના લોકો માટે સારા સમાચાર મળ્યા છે. તો ગુજરાતમાં પ્રથમ વખત રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. તો સાબરમતી ઉપર 367 કરોડના ખર્ચે કોરિયન કંપની એક કિમીનો બ્રિજ બનાવવામાં આવશે. તો આમ થવાથી ચાંદખોડાથી લઈને એરપોર્ટની સીધી કનેક્ટિવિટી પણ મળશે. તો આગામી 3 વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે. તો ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ પણ બનાવવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હવે 10 મિનિટમાં ફૂડ ડિલિવરી. જ્યાં દોસ્તો તાજેતરમાં જ સ્વિગી ઇન્સ્ટામાર્ટે દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં 24 કલાકની ડિલિવરી શરૂ કરી છે. તો હવે સ્વિગીએ કહ્યું કે તે માત્ર 10 મિનિટમાં જ 6 શહેરોમાં ફૂડ ઓર્ડર પહોંચાડશે. તો જેમાં બર્ગર, ગરમ પીણા, ઠંડા પીણા, નાસ્તાની વસ્તુઓ અને અન્ય ઘણી બધી વસ્તુઓ અને બિરયાની જેવી ઘણી બધી લોકપ્રિય વાનગીઓને પણ બોલ્ટ હેઠળ ઓફર કરવામાં આવે છે. તો ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીની આ સર્વિસ 6 મોટા શહેરોમાં પહેલેથી જ કાર્યરત છે. તો દોસ્તો તમારા શહેરમાં પણ સ્વિગીની સર્વિસ ચાલુ છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવે સાવધાન, તો હેલ્મેટ ના પહેર્યું તો ગયા સમજજો. જ્યાં દોસ્તો હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટે ખખડાવ્યા બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. તો ટ્રાફિક પોલીસના 1500 જવાનો, 1800 જેટલા હોમગાર્ડના જવાનો અને 1600 જેટલા ટીઆરબી જવાનો મેદાને ઉતારવામાં આવ્યા છે. તો લોકો પોલીસ સાથે માથાકૂટ કરે છે એટલે બોડી વોર્ન કેમેરા પણ હશે. તો આ ડ્રાઈવ 5 કે 7 દિવસ પૂરતી નથી પરંતુ લાંબી ચાલશે. જો હેલ્મેટ વિના પકડાશો તો દંડથી લઈને લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે 400 જેટલા હિઝબુલ્લાના લડવાયાઓને માર્યા છે. જ્યાં દોસ્તો દક્ષિણ લેબનોન બાદ હવે ઇઝરાયેલે ઉત્તરી લેબનોનમાં પણ હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. તો આઈડીએફે ગઈકાલે અહેવાલ આપ્યો હતો. તે અનુસાર છેલ્લા 5 દિવસમાં તેમણે 400 કરતાં વધારે હિઝબુલ્લાના લડવાયા એટલે કે સૈનિકોને માર્યા છે. તો આ સિવાય હિઝબુલ્લાના 2000થી વધારે લોકો સૈન્યના ઠેકાણાને પણ નષ્ટ કર્યા છે. તો તે સીએનએનના એક રિપોર્ટ અનુસાર લેબનોનમાંથી 3 લાખ લોકો સિરિયા ગયા છે. તો તે અત્યાર સુધીમાં 12 લાખથી વધારે લોકો દેશ છોડી પણ ચૂક્યા છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ભારતીયોની હાલત બની કફોડી. તો સ્થિતિ શરમજનક. જ્યાં દોસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં સારું જીવન જીવવા અને